હલો, જય સ્વામિનારાયણ। જ્યારે આપણે શહેરમાં રહેતા હોઈએ અને ગામડેથી કોઈ જો આપણે ઘરે આવે અને જે ઋતુ ચાલતી હોય એ ઋતુની બધી વસ્તુઓ લઈને આવે, તો અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો જુઓ, ધાણા છે, ત્યાર પછી આ લીલું લસણ છે, ત્યાર પછી મેથી છે અને મરચા છે અને લીંબુ, આ બધું અમારે ગામડેથી આવ્યું છે અને આપણે આજે એનું બેટર તૈયાર કર્યું છે। તો આપણે છે ને ભજીયા બનાવવાના છે। જો ગામડાનું બધું વસ્તુ આવે ને, શાકભાજી ને એવું, તો એનો સ્વાદ અલગ જ હોય છે, ખાવાની પણ મજા આવે છે। તો આપણે આજે ભજીયા બનાવવા છે। ચલો, તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે। જુઓ છો કેટલું મસ્તનું છે, લીલા ધાણા, મેથી, લીલું લસણ, અને હવે આપણે એના ભજીયા પાડી। ગરમ ગરમ તેલ થઈ ગયું છે તો આપણે હવે એના ભજીયા પાડી લઈએ ને પછી ચટણી સાથે એને આપણે સર્વ કરીએ। જો તમને કોઈને ભજીયા બનાવવા હોય, અમે તો કાઠિયાવાડના છીએ એટલે અમારે તો ભજીયાનું તો બહુ જ, કાઠિયાવાડના લોકો હોય ને એ ભજીયાનું તો બહુ જ એમને હોય। ખેતરમાં જાય, રાત્રે ભજીયા પાડીને ખાય, પછી ઘરે કોઈ બી મહેમાન આવે ને તો ભજીયા પેલા હોય। આ અમારા કાઠિયાવાડની નિશાની છે। તમે જોઈ રહ્યા છો કેટલા મસ્ત ગોટા તૈયાર થઈ ગયા છે। આપણે એને હજી 5-10 મિનિટ સુધી હવે આપણે એને 2 થી 3 મિનિટ ચડવા દેશું। થોડીક રતાશ પકડે, સેજ માઇનર બ્રાઉન કલર જેવા, પછી આપણે એને લઈ લેશું ભજીયા। હા, આપણે નાના બાળકો માટે ભજીયા મરચા વિનાના બનાવ્યા છે, એટલે કારણ કે મરચા નાખેલા બાળકો ભજીયા ના ખાય, તીખા લાગે એટલા માટે। એ ભજીયા થઈ ગયા તૈયાર। કેટલા મસ્ત ના થઈ ગયા।